નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। એ પહેલા એક મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે અમૂલ દૂધના ભાવના વધારાથી રાજકોટની ગૃહિણીઓ પર ભાર સામે આવ્યો છે। દૂધના ભાવમાં ₹2 વધારો કરવામાં આવ્યો છે। સાથે સાથે ઘર ખર્ચનું બજેટ પણ ખોરવાઈ ગયું છે। મોંઘવારી વચ્ચે અમૂલના ભાવ વધારાથી મધ્યમ વર્ગ પર सीधी असर जोवा मळी रही है। दूध जेवी जरूरी वस्तुमां वधारो थता गृहिणीओमां रोष पण जोवा मळी रह्यो छे। आपने जणावी दीए कि सरकारे दूधना भाव वधारो रोके तेवी लोकोनी मांग पण करवामां आवी रही है। दूधना भावमां ₹2 प्रति लीटरना भावमां वधारो करवामां आव्यो छे। अमूल दूधना भाव वधाराथी राजकोटनी गृहिणीओ पर सीधी असर जोवा मळी रही है। गृहिणीओमां रोष पण जोवा मळी रह्या छे। दूधना भावमां ₹2 वधारो करता आव्या छे। इंडिया न्यूज़ साथे खास वातचीत पण करता ते लोकोए जणाव्युं के एक बाजु मोंघवारी मार छे अने बीजी बाजु बेरोजगारी, तेवामां अमूल दूधना भाव वधता घરના खर्च पर भारे असर पड़ी रही है। दूध एक जीवन जरूरियातनी वस्तु छे, तेथी तेमां थतो વધારો सामान्य मध्यम वर्गना परिवारो माटे मुश्केल बनी जाय छे। सवारथी सांज सुधी दूध अने तेनी बनावटनो अनेकवार उपयोग थतो होय छे। परिणामे दैनिक खर्चमां पण नोंधपात्र વધારો થયો છે। ગૃહિણીઓએ સરકારને અપીલ કરી છે કે આ ભાવ વધારા પર નિયંત્રણ લાવવામાં આવે, જેથી ઘર ચલાવવામાં સરળતા રહે। दूध ए બાળકો અને વૃદ્ધો માટે પૌષ્ટિક આહાર માનવામાં આવે છે અને દર વર્ષે મે મહિનામાં જ અમૂલ દ્વારા ભાવ વધારો કરવામાં આવે છે। ત્યારે લોકોમાં એવો પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે કે જો દૂધનું ઉત્પાદન આપણા ભારતમાં જ થતું હોય તો વારંવાર આટલો ભાવ વધારો કેમ કરવામાં આવે છે। ત્યારે ભારત સરકારે આ બાબત ચિંતન મંથન કરી અમૂલ દૂધમાં કરવામાં આવેલા ₹2 ભાવ વધારો અટકાવવો જોઈએ। अमूल दूध में लीटरे ₹2 વધારો करता क्या गृहिणीનું बजेट है ते खोरवायुं छे। त्यारे एक बार तो एक बाजू तो मोंघवारीनो मार, बीजी बाजू जे बेरोजगारीनो मार अने त्रीजी बाजू युद्धनी परिस्थिति वच्चे आम तो भारत पीसाई ज रह्युं छे। त्यारे हवे आवी परिस्थितिमां दूधमां ₹2 भाव वधारो करता क्यांक ने क्यांक गृहिणीने राता पाणीने रोવાનો वारो આવ્યો છે। मारी पाछळ दृश्य जोई रह्यो के गृहिणी राजकोटनी जे छे एकत्रित થઈ છે અને જે इंडिया न्यूज़ समक्ष પોતાની વ્યથા કહેવા માટે અત્યારે ઉપસ્થિત થયા છે। આપણી સાથે ગૃહિણીઓ સાથે વાત કરીશું। શું કહેશો, એક બાજુ 42 દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ ચાલુ છે, બીજી બાજુ મોંઘવારી અને બેરોજગારીનો માર છે, ત્રીજી બાજુ ભાવ વધારો આવ્યો, હવે તમને કેવું લાગે છે? શું કહેશો તમે? સરકાર પાસે શું અપીલ કરશો? કે છે દૂધ પૌષ્ટિક ખોરાક છે, વડીલોથી લઈને બાળકો દૂધ પીવે છે દરરોજ। જો આવી રીતના એ લોકો દર વર્ષે ₹2 થી ₹4 ભાવ વધારો જે કરે છે એ તરત જ સીધું અમારા બજેટમાં અને દરેક ગૃહિણી મધ્યમ વર્ગોને આ વસ્તુ ખૂબ જ નડે છે। એ લોકો કહે છે કે બળતણના કારણે અત્યારે ભાવ વધ્યો છે, યુદ્ધની જે સ્થિતિ અત્યારે છે એમાં દરેક બાટલાથી માંડી અને આ લોકોએ દૂધનો જે ભાવ વધારે કરેલો છે એ અમારા આખા બજેટમાં અમને એની અસર પહોંચે છે। दूधमां ₹2 વધારો આવ્યો। પહેલા કહેવાય કે તેલમાં ભાવ વધારો આવ્યો તો થોડા સમય પહેલા, જે બાદ કહે કે રાંધણ ગેસમાં પણ ભાવ વધારો આવ્યો। હવે દૂધમાં ભાવ વધારો ક્યાંક ને ક્યાંક ગરીબ એક મધ્યમ પરિવારનું જે છે તેની કમર, જેની અને ખાસ કરીને ગૃહિણીઓને સૌથી મોટો તકલીફનો સામનો કરવો પડે। સરકાર પાસે શું અપીલ કરો છો તમે? સરકાર પાસેથી અમે એ જ અપેક્ષા રાખીએ છીએ કે જે તમે બાળકોનો આ જે પૌષ્ટિક આહાર કયો છો એમાં તમે હવે દર વર્ષે ભાવ વધારો કરો છો, એને થોડુંક તમે અંકુશમાં લઈ આવો તો બીજી જે મોંઘવારીમાં બીજી બધી વસ્તુમાં જે ટેક્સ લાગે છે એના પ્રમાણમાં દૂધમાં આટલો ભાવ વધારો ન હોવો જોઈએ। આ એવી વસ્તુ છે એ દરેક વ્યક્તિની દૈનિક જરૂરિયાતમાં આવે છે। અન્ય આપણી સાથે ગૃહિણી છે, આપણે એમની સાથે વાત કરીશું। પછી ક્યાંક ને ક્યાંક ધરખમ ભાવ વધારો એક બાદ એક આવે છે। મધ્ય ગરીબ લોકો છે તેને કઈ નથી વાંધો કાઢો, એને સહાય મળી રહી છે। પૈસાવાળા છે તે પોતાનું ગુજરાન ગમે એમ કરીને ચલાવી લેવાના છે। ક્યાંક ને ક્યાંક પીસાઈ રહ્યો છે આમાં મધ્યમ પરિવાર। તમે મધ્યમ વર્ગમાંથી આવો છો, તમે આ ભાવ વધારાને કઈ રીતે જોઈ રહ્યા છો? ભાવ વધારાને જોઈ રહ્યા છીએ, પણ તકલીફ તો ન્યા પડે કે હવે દૂધમાં ભાવ વધ્યો એની સાથે સાથે સ્કૂલવાળા પણ ભાવ વધારશે, ફી વધશે, તો આમાં અમારે 2 છેડા ભેગા કેમ કરવા? રાંધણ ગેસ તો મળતા જ નથી અત્યારે 21 દિવસ પહેલા। હવે આ દૂધનો થોડો પ્રોબ્લેમ થયો છે, એ વધારશે એટલે ડેરીવાળા એની પ્રોડક્ટમાં ભાવ વધારશે। તો બે છેડા ભેગા કઈ રીતે કરવા એ સરકાર એમાં થોડી રાહત આપે તો સારું છે એમ। સામાન્ય રીતે એવું થતું હોય છે કે જે ઘરના જે મોભી હોય છે, જે જેન્ટ્સ હોય છે, તે પરિવાર ચલાવવા માટે એક લેડીઝને એક રકમ બાંધેલી આપતા હોય છે, ₹100, ₹150, ₹200। તો ક્યાંક ને ક્યાંક એમાં આખું જે મહિલાને આખું જે કહેવાય ગૃહિણીને આખું ઘર ચલાવવાનું છે,
પણ હવે જે પણ પૈસા આપે છે તેમાં શું ઘર ચાલશે તમને લાગે છે? નો ચાલે, આમાં ચાલે નહીં. અને હવે ક્યાંથી આવક ભેગી કરવી એ અમને પ્રોબ્લેમ થાય, કારણ કે મોંઘવારી એટલી વધે કે એ લોકોનો બિઝનેસ ચાલતો હોય ન ચાલતો હોય, એમાં અમે કેવી રીતે ભેગું કરીએ? હવે એ તો સરકારે જ જોવું પડે ને થોડું એમ. ધન્યવાદ. આપણી સાથે એક ડેન્ટિસ્ટ છે, એમની સાથે વાત કરીશું. આમ તો કહેવાય કે તમે ડેન્ટિસ્ટ છો, દૂધનું કહેવાય કે સૌથી મહત્વ તમને વધારે ખબર હોય. તમે કોઈ તમારા પેશન્ટ આવતું તેને પણ સલાહ આપતા હોય કે તમારા દાંતને મજબૂત રાખવા હોય તો દૂધનું સેવન કરો. પણ હવે આ જ દૂધ છે, અને આમ તો ગુજરાત ને રાજકોટ છે તો ચાના રસિકો છે, ક્યાંક ને ક્યાંક હવે ચાના રસિયાઓ છે, જે દૂધની જે આઈટમો ખાતા તે રસિકો છે, તેને ક્યાંક ને ક્યાંક હવે એનાથી વંચિત રહેવું પડશે, એવું નથી લાગતું? ના 100% દૂધનો આટલો બધો ભાવ વધારો ના હોવો જોઈએ. દૂધ તો બાળકો માટે બી એટલું જરૂરી છે, દાંત માટે બી એટલું જરૂરી છે, કેમ કે એમાં કેલ્શિયમ, મિનરલ્સ બધી જ વસ્તુ હોય છે. તો દૂધનો આટલો ભાવ વધારો રહેશે તો બધાને એ નીડ નેસેસિટી છે તો એ પૂરી નહીં થઈ શકે. જોઈએ તો તમે એક ડેન્ટિસ્ટ છો, સાથે તમને દેશની દુનિયાની પણ ખબર હોય છે, તો એક એવું પણ પરિસ્થિતિ કે અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ મિડલ ઇસ્ટ દેશોની ચાલે છે, તો તેની સીધી આડઅસર કેમ ભારત ઉપર જ થાય છે, અન્ય દેશ ઉપર કેમ નથી થતી? સરકારને તમે શું કહેવા માંગશો? મિડલ ઇસ્ટ દેશો જે છે, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા સહિતના જે દેશમાં જે યુદ્ધ ચાલે છે, તો તેની આડઅસર ભારત પર છે, કારણ કે LPG ગેસ બંધ થયો, બરોબર, ઓઇલની બધું ક્રાઇસિસ છે. PM મોદી એવું નિવેદન આપ્યું છે કે સોને અને PM મોદી ઉપર નિવેદન આપ્યું છે કે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક એવું નિવેદન આપ્યું છે કે સોનું ન ખરીદવું, પછી પેટ્રોલનો ડીઝલનો સંગ્રહ કરવો, બરોબર, ઓછું વાપરવું. તો આ બાબતે તમે કઈ રીતે, એમાં પાછો દૂધનો 2 રૂપિયા ભાવ વધારો, તમને શું લાગે છે? ઇન્ડિયા એ દૂધ ઉત્પાદકનો દેશ છે, તો ઇન્ડિયામાં દૂધના લીધે થઈને ભાવ વધારો ના હોવો જોઈએ. લાઈક કે ગેસમાં, LPGમાં વધારો થયો, ઓઇલમાં વધારો થયો, પણ દૂધમાં ના હોવો જોઈએ. ઇન્ડિયામાં તો દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે. તો તમે કઈ રીતે, તમે શું કહેશો, ઘર ચલાવવું કેટલું મુશ્કેલ પડે છે? કારણ કે 2 પૈસાનો જે ભાવ વધારો 2 રૂપિયા નહીવત છે, સામાન્ય રૂપિયા 2 રૂપિયા છે, પણ ક્યાંક ને ક્યાંક મધ્યમ પરિસ્થિતિ માટે આ 2 રૂપિયા પણ 2000 રૂપિયા જેવા થતા હોય છે. 2 રૂપિયા એટલે મધ્યમ વર્ગ માટે બહુ મોટો ભાવ વધારો કહેવાય. દર વર્ષે 2 રૂપિયા વધે છે તો ગૃહિણીને ઘર ચલાવવામાં તકલીફ પડે છે. વર્ષે વર્ષે ગેસનો ભાવ વધારો આવે છે. મોદીજી કહે છે સોનું ના લેવું, તમે ઓઇલ ઓછો ઉપયોગ કરો, એમાં તો તમે પાછો દૂધ વધારો આપો છો, તો કેવી રીતના ગૃહિણી ઘર ચલાવી શકે? તમારે સરકારે એની તરફ ધ્યાન દેવું જોઈએ કે આ ભાવ વધારા સામે ડેરીવાળા તરત જ પોતાની પ્રોડક્ટ ઉપર 2 રૂપિયાનો વધારો કરી આપે છે. એની સાથે સાથે બધી ગૃહિણીનું ઘર ખર્ચમાં તમામને વાંધો, એમાં સૌથી વધુ મધ્યમ વર્ગને વાંધો આવે છે. આ દૂધની બાબત વિશે બધા ખર્ચમાં મધ્યમ વર્ગને બહુ જ તકલીફ પડે છે. તો સરકારે બધી બાબતોનું ધ્યાન રાખી અને સરકાર નિર્ણય લેવા જોઈએ. તો હતા રાજકોટની ગૃહિણીઓ જેમને ઇન્ડિયા ન્યૂઝ સાથે સ્પષ્ટ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે મિડલ ઇસ્ટ દેશોની જે યુદ્ધની પરિસ્થિતિ આડઅસર સીધી ભારત ઉપર તો થઈ છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન દ્વારા જે નિવેદન દેવામાં આવ્યું છે તે નિવેદનની અસર પણ હાલ અત્યારે દેખાય, રાજકોટની બજારોમાં દેખાઈ રહી છે. તેવામાં અત્યારે અમૂલના લીટરે દૂધમાં 2 રૂપિયાનો વધારો થતાં ક્યાંક ને ક્યાંક ગૃહિણીનું બજેટ છે તે ખોરવાયું છે. ત્યારે હાલ ગૃહિણીઓ છે તે સરકાર પાસે માંગ કરી રહી છે કે જે બજેટમાં જે ગૃહિણીનું જે બજેટ ખોરવાઈ રહ્યું છે, જે 2 રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે, અથવા તો જે કહેવાય કે સમજી વિચારીને ભાવ વધારો કરવામાં આવે અને નહીવત પ્રમાણમાં ભાવ વધારો કરવામાં આવે, જેથી કરીને મધ્યમ વર્ગનું જે પરિવારનું ગુજરાન છે તે ચાલ્યા કરે. કેમેરામેન હાર્દિક રોણે સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ.